કેદી જાન છે અને હું ગુડ ન્યૂઝ છે અને હું ખુશીના હમાસા છે. સિંગલ પીસ નથી મળતું. આપણે એક આ ડિઝાઇન કાઢી છે, એક આ છે, એક આ કાઢી. મોંઘા ભાવનું બ્લાઉઝ બગાડ નાખ્યું ઊંઘમાં બોલો. હાલ યુટ્યુબ ફેમિલી, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. જય માતાજી. તો ભાઈ છે ને કેટલા વાગ્યા ખબર છે? 3:30 થવા આવ્યા છે ને 3:30 બ્લોગ ચાલુ કર્યો છે. કારણ કે 2 દિવસની એક રાતની ઊંઘ હતી પૂરી કરી. કુવામાં આજ કામ નહોતું ઘરનું એમ. 11 વાગે ઉઠી હતી. પેલા શું કહેવાય કે વહેલી 6 વાગે ઉઠી હતી, પણ તઈ મારે શું કહેવાય છોકરાને નાસ્તો કરી દીધો, નિશાળે મોકલી દીધા અને પાછી હોઈ ગઈ હતી 10 વાગ્યા ઉઠીને. 10 વાગે ઉઠીને વાસણ ને કચરા ને પોતાને એવું કર્યું અને આ છે ને કપડા બાકી રહી ગયા હતા ધોવાના. તો મેં કીધું હાઈલાઈટ ધોઈ નાખું ને, 2 દિવસના કપડા ગમે નહીં આપણે ભેગા કરવા અને ઝાઝા થઈ જાય એમ. તો પછી હું કપડા ધોતી હતી ને નરેશનો ફોન આવ્યો. એક ગુડ ન્યૂઝ આપી આપણને, સરપ્રાઈઝ. કારણ કે મસ્ત ગુડ ન્યૂઝ આપી દીધી છે અને આપણે ગામડે જવું પડશે એના માટે. બોલો ગુડ ન્યૂઝ શું છે ને, તમારા લોકો છે ને વિડીયો બનાવી હાલો પછી કહું. પેલા છે ને થોડું ઘણું કામ પતાવી દો એટલે છે ને મજા આવે. કામ કરી નાખી મજા આવે ને તો હું એટલે છે ને હજી વાસણી બાકી છે, કઈ દહીં નથી પૂછતી કામની. તાર પપ્પા યારે વાત કરી મેં ફોનમાં, દેહમાં જાન જાવશે એવું છે. એટલે આજ નથી જવાનું છે એમ. કેદી જવાનું છે અને હું ગુડ ન્યૂઝ છે અને હું ખુશીના હમાસા છે. કન્ટિન્યુ હાલો, વિડીયો મજા આવશે. કપડા મૂકી દીધા ને હું કઈ વાસણ ઉટકવા બેહું છું. વાસણ પડ્યા છે, વાસણ ઉટકી નાખું. પછી છે ને નરેશને ફોન કરવાનો છે, મારે થોડું કામ છે કે તો મેં પછી નરેશને ફોન કરું, પેલા વાસણ ઉટકી નાખું. નકર મોડું થઈ જાય. આજ તો મોડું થયું, કઈ મજા આવે નહીં. તો હું આવું છે. ભાઈ ની આવી ગઈ અહીં આવીને તો જો મારા ભાભી છે ને એને બ્લાઉઝ ઓલું અને હાડી ઓલી પહેરી. જો શું કામ હાડી આવી પહેરી, બ્લાઉઝ ઓલું પહેરી? બ્લાઉઝ આવું ને હાડી આવી. તમે બ્લાઉઝ હરખું સીવું પેલા કોઠો ટૂંકો કરી નાખ્યો. કેવું બ્લાઉઝ સીવી દીધું નીંદરમાં. બોલો છે ને મારા ભાભી છે ને એનું બ્લાઉઝ ને બગાડી નાખ્યું. સમજો નીંદરમાં ટૂંકું બ્લાઉઝ સીવી નાખ્યું. બોલો એટલે કોઠે ટૂંકું છું છે. બીજો કઈ વાંધો નથી. કોઠે બ્લાઉઝ ટૂંકું કરી નાખ્યું. હવે છે ને રિપેરિંગ કરવા લઈ જવું પડશે. નકર છે ને મારે એને પીસ લઈ દેવું પડશે. કારણ કે જો મોંઘા ભાવનું બ્લાઉઝ બગાડ નાખ્યું ઊંઘમાં બોલો. એટલે છે ને જે કોઈ બ્લાઉઝ સીવતા ને ઊંઘમાં બ્લાઉઝ ન સીવતા, નકર બગડી જાય. નકર આની ઘોડે એક ઓલું પહેરવું પડશે. જે કોઈ સીવવા આવું હોય ને એ આવજો ભાઈ. જો મેં તો ફર્સ્ટ પહેલી વાર એનું બ્લાઉઝ ટૂંકું છું બોલો. એટલે કોઠે ટૂંકું છું. હવે છે ને મારે પટ્ટી મૂકવી જોઈએ પાછી. કારણ કે આપણા બ્લાઉઝ હોય ને આપણે કાઠિયાવાડીના એના બ્લાઉઝ છે લાંબા હોય કોઠા અને કોઠે એવું સીવી નાખ્યું. હિન્દી વાળી બાયું કેમ પહેરે એવું બ્લાઉઝ સીવી નાખ્યું ટૂંકું. કોઠા ટૂંકા છે. કામ બીજો આપણે ગુજરાતી વાળા લાંબો કોઠો હોય એના હાવ ટૂંકા હોય. હા એવું કરી નાખ્યું. સીવી નાખ્યું. જેને સીવડાવવું હોય સીવડાવજો. બોલી કરજો કે ભાઈ નીંદરમાં તમે બ્લાઉઝ ન સીવતા. હા એટલે ઘણા બધા કોમેન્ટ કરો છો ને, એટલે ખાસ કરીને કોમેન્ટ કરજો. જો મેં આવા બ્લાઉઝ સીવાશે, સીવવા આવું હોય ને તો આવજો. મેં તો જાવ બગાડી નાખ્યું. એટલે છે ને કાંઈ ને પટ્ટી મૂકી દેવું. અને હું છે ને સવારમાં નીકળી હતી અહીંયા, પણ મેં કાંઈ ભાભી આમ જોયું નહીં કે બ્લાઉઝ આવું છે અને સાડી કેમ આવી છે એમ. તો અટાણે આવી મારે કીધું પીવાનું પાણી નથી ને ભરી લઉં એમ. આમાં નીચે પાણી ભરવા આવવાનું હોય તો હું જોયું ને તો બ્લાઉઝ ઓલું અને સાડી ઓલી જોયું. જો સાડી ઢગલા કર્યા છે ભાભીએ. વહેલા 5 વાગ્યા બેઠા છે. જો સાડી બનાવે છે. કાર્તિકભાઈ નીચે આવી જાય. બેન ને 5 એક આટો મરી જવું પડશે. હું આવું ભાગ લેવો તેને કે હાલ. અને અમારા બેન છે ને વિભાંશી બેન ને મજા બગડી ગઈ. તાવ આવી જતા વિભાંશી છે ને કારણ વધઘટ થાય છે. ખાવા પીવાનું રોટલા ને એવું ના પાડી. હમણાં નહીં દેવાનું, થોડાક દી નહીં દેવાનું એમ કે. તાત્કાલિક ખરીદી કરવા લક્ષ્મણનગરમાં જવાનું હતું. એટલે હું છે ને રિક્ષા લઈ ગઈ ને ઘરે આવે છે આપણી બધા અને આગળ ઊભા છે ને મારે છે ને ખુશીને લઈને જવાનું છે. આપણે આવ્યા હતા કપડા લેવા, પણ જે લેવા આવ્યા હતા ને એ પૂરા થઈ જશે. માલ પૂરો થઈ જશે. ભાઈ એમ કહેશે કે ફરી એકવાર માલ આવશે ને તો ફોન કરશે. નંબર દીધા છે. જ્યારે પાછો માલ આવશે ને ત્યારે આપણે લોકો પાછું લેવા છે. અટાણ કઈ છે નહીં માયલું ત્યાંથી નીકળી ગયા ને. અમારા બેને છે ને સમોસા વેન કર્યું તો સમોસા બેનને લઈ દીધા. કાકુજી સમોસા ખાવા હતા ને લઈ લીધા ને 2 જતા સેલા. એટલે દે તો 2 મિનિટ આવી ખુશી ચનાડી ખાઈ લે રક્ષામાં એમ. રિક્ષામાં ખાઈ લે ને હવે જાય લક્ષ્મણનગરમાંથી નીકળે તો વરસાદ કેવો જો હું ખુશી આ તો જોઈ કાકું છે. ખુશી સમોસા ખાઈ ગયો. બહુ વરસાદ આવે છે. જો ઘડીકમાં પલ્લી જાય ને એવું આવે. જો હમણાં ધાર હવે રહી જાય ને પછી નીકળવા છે. ખુશી તાર પપ્પા અહીંયા છે તને ખબર છે? હે દુકાનમાં છે જાતો હાસીન છે. આ દુકાનમાં જો અહીંથી જા નરેશ ને છે. નરેશ ને ખબર માં આપણે 2 દી પછી માલ લીધો હતો ને ભાઈને
પૂરો થઈ ગયો છે ને ત્યાં શું કહેવાય કે આપણે દરબારી હાડી બહુ માંગતા હતા બધા એમ કે દરબારી હાડી લાવો દરબારી હાડી લાવો તો આપણે શું કહે રીલ જોઈને આવ્યા છે તો મસ્ત મસ્ત આ દરબારી સાડીનું કલેક્શન છે એક નંબર જોરદાર હાડી છે એક જોવો અને એક ભૂલો મસ્ત હાડી છે હવે છે ને આપણે આમાંથી જે પસંદ આવે ને એ શું કહેવાય કે લેવાની છે અને આ ભાઈ છે ને એ આખા કાઢે છે મેં જો એટલી પાઇસ કરી છે એક આ છે દુકાન છે જો હા હે હજી એક જ દુકાન છે જ્યાં ભાઈ એમ કે આગળ છે 50 દુકાન પૂરી અમારી છે પસા દુકાન છે બધામાં એક જ સરખો માલ છે દરબારી માલ એટલે સ્પેશિયલ દરબારી માલ જ આ બધી છે મસ્ત એક નંબર કલેક્શન છે તો જો આપણે એક આ ડિઝાઇન કાઢી છે એક આ છે એક આ છે એક આ કાઢી એક આ ફ્લાવર વાળી કાઢી છે એક આ બાંધણી બે એટલી કાઢી છે તો કાંઈ હાલો આગળ જોઈએ ડિઝાઇન પસંદ કરવાની છે ભાઈ કહેતો હતો કે હજી થોડીક લેરિયા વાળી લેવાની છે દરબારી સાડી એમ તો કાંઈ હાલો લઈ આવી જોવી કેવી છે એમ જો એક નંબર હાડી લેવા ગઈ છે આમ જો છપ્પા અકલ કામ નથી કરતી એવું લાગે સાડીના કલેક્શન એક નંબર જોરદાર છે મને એમ થાય હું લઈ લઉં તું લઈ લે. સિંગલ પીસ નથી મળતું હોલસેલમાં ખરીદી કરવાની હોલસેલ જોઈને આમ જો છપ્પા મોઢા છે આમ જો એને ખુશી છે ખુશી હોત ને વેસવા જઈ જવાનું છે હાડી આમ જો ફેમિલી તમને અકલ કામ નહીં કરે એટલે હાડી છે આમ જો ફરતું ગોડાઉન છે મારી પાછળ એટલું છે અને આગળ એટલું છે કાંઈ નહીં હાલો દરબારીમાં છે ને 2 બંડલ લઈ લીધા છે પણ આ ડિઝાઇન તો છે ને ફેમિલી એક નંબર જોરદાર છે એકથી એક મસ્ત કલેક્શન છે તો કાંઈ નહીં ભાઈ કીધું કે તને ગમે ને 2 બંડલ લઈ લે એટલે આપણે 2 બંડલ લઈ લીધા છે અને હવે હિસાબ કરાવવાનો છે ને પછી શું કહેવાય બિલ કરી છોકરા ઘરે વાઈટ જોવા ફોન આવ્યો કે ક્યારે આવું છું એમ તો કાંઈ નહીં હાલો હવે નીકળવી નરેશ કાંક થોડી ઘણી ઓળખાણ કાઢે છે એમ તો આપણે છે ને 49 સાડી લીધી છે દરબારી સાડી તો ખરીદી કરી લીધી છે ને બિલ પેમેન્ટ કરવાનું બાકી છે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે તો કાંઈ નહીં આ લેવા નથી પણ ભાઈને છે ને શું કહેવાય કે લાઇટ નથી એટલે ખાતામાં પૈસા નાખવા ન ગઈ ગયું એટલે નથી લેવાના નકર આ લેવાની હતી આપણે જો અત્યારે લઈને આવ્યા છે પાર્સલ નાખવાનું આ છે ને હરખું બાંધવાનું છે વરસાદ હોય ને તો પલ્લે નહીં માલ નો પલ્લે લાઈટ નથી એવું છે એટલે પાર્સલ લઈને આવી જાય નાખવા અમે હાલો ખાવા ભાવ તને એવા લાગે કામ બધું કરી નાખ્યું છે અને પથારી કરી નાખી ને છોકરા હુઈ જશે નહીં અમારી બેન જો હુઈ જશે કાવ્ય ખુશી જો ઊંઘ આવે છે લાઈટ સામી આવે કે તો એમ કરે છે જો ટાઈટ હોય છે એ કે મમ્મી તો હુઈ ગઈ હાલો હવે છે ને આપણે વિડીયો લાંબો થઈ ગયો છે કાંઈ ખબર ન રહી આ તો હાડીમાં કાંઈ મગજ જ કાંઈ કામ ન કર્યો કાને એવું છે કાંઈ એટલે છે ને ભાઈને આ જોતી હતી હાડી આજને જ મોકલાવાની નથી એટલે મેં કીધું કાંઈ નહીં હાલો હવે આપણે આજને પાર્સલે કહી દો એટલે ભાવેશભાઈને બોલાવ્યા મેં કીધું હાલો પાર્સલ તું છે ને ઓલ ગઈ ને તાર નરેશ કાંક જમવાનું રહ્યા કર ભૂખ એટલી લાગી હતી છોકરાઓને એમ વાટ જોઈને બેઠા હતા એવું હતું મારા ભાઈને હતા તો પછી હાડી નાખી દીધી અમે અને પછી મનસુરી અમને પુલાવ ભાત લાવ્યા હતા ખાઈ લીધું અને હા હાસને ગુડ ન્યૂઝ છે ગુડ ન્યૂઝમાં શું છે તમને લોકોને સોરી હો હું કહેતા ભૂલી ગઈ કે મેં તમને કીધું હતું હવારે ગુડ ન્યૂઝમાં એવું છે કે છે ને મારા દેરાણીનું શ્રીમત છે હમણાં કેટલી તારીખ છે ખબર છે 18 તારીખે મારા દેરાણીનું શ્રીમત છે એટલે અમારે લોકોને જવાનું છે ગામડે એટલે મારા માટે તો બહુ ખુશીની વાત હોય કારણ કે શ્રીમતની તારીખ આવી ગઈ છે 18 તારીખ એટલે અમારે લોકોને હમણાં જવાનું છે આજકાલમાં કાલ સુધીમાં જવાનું થાય કાલ જવાનું થાય અથવા પરમ દિવસ જવાનું થાય એટલે અમારે લોકોને ગામડે જવાનું છે મારા દેરાણીનું શ્રીમત કરવા આવવાના છે એટલે અમે તો ગામડે જવાના છે બોલો તો કાંઈ નહીં હાલો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશું આવા નવા મસ્ત બ્લોગ સાથે બધા જય માતાજી મસ્ત મીઠી કોમેન્ટ પણ કરતા જજો બાય બાય.